આજના આ પવિત્ર રક્ષાબંધનના દિવસે એક બહેન પોતાના જે ભાઈ છે આ ભાઈની લાંબા આયુષ્યની પ્રાર્થના ભગવાન સમક્ષ કરતી હોય છે અને આ જ દિવસે એક બહેનની નજર સામે તેના ભાઈની નિર્મમ હત્યા કરવામાં આવી અને આ હત્યા પાછળના કારણો કયા છે, કોણે હત્યા કરી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો આજનો જે આ પવિત્ર દિવસ છે, આ પવિત્ર દિવસે જે બહેન છે, આ બહેન પોતાના જે ભાઈ છે આ ભાઈની લાંબા આયુષ્યની પ્રાર્થના કુદરત સમક્ષ કરતી હોય છે અને આ જ પવિત્ર દિવસે રાધનપુર જે પંથક છે, રાધનપુર પંથકનો જે સમી તાલુકાનું જે રણાવાડા ગામ છે, આ રણાવાડા ગામમાં જે જમીનનો જે વિવાદ હતો ને આ જ વિવાદમાં આ જે બહેન હતી આ બહેનનો ભાઈ સહી નહોતો કરતો અને આખરે પોતાના જે કુટુંબીજનો હતા આ કુટુંબીજનો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં આ વ્યક્તિનું કરુણ મોત થયું। મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાનું જે સમી તાલુકાનું રણાવાડા ગામ, આ રણાવાડા ગામના એક જે જમીનનો વિવાદ ચાલતો હતો કારણ કે આ જમીન વેચવાની હતી, પરંતુ આ જે મરણ જનાર જે વ્યક્તિ છે આ વ્યક્તિ સહી નહોતો કરતો અને આખરે પોતાના કુટુંબીજનો એકઠા થયા હતા અને આ એકઠા થયા તે દરમિયાન જે મરણ જનાર વ્યક્તિ છે આ વ્યક્તિ પણ ત્યાં પહોંચ્યો અને આખરે આ વાત કહી ત્યારે તેમને કહ્યું કે આ જે ભેગાની જે 3 વીઘા જગ્યા છે આ જગ્યા વેચવાની છે અને તમારે સહી કરવાની છે, પરંતુ મરણ જનાર વ્યક્તિ છે આ વ્યક્તિ સહી કરવા તૈયાર નહોતી અને આખરે તેમના જે મોટા બાપા છે, તેના કાકા છે અને તેના કુટુંબી જે ભાઈ છે, આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં મૃતકનું ઘટના સ્થળે મોત થયું અને આ મોત થયું અને આ ઝઘડો થયો તે દરમિયાન જે મૃતક છે આ મૃતકની માતા અને તેની બેન તેને આ ઝઘડાને શાંત કરવા માટે પહોંચ્યા હતા, તેને શાંત કરવાનો પ્રયાસ કરતા હતા અને તે દરમિયાન આ તેના મોટા બાપા, તેના કાકા અને કૌટુંબિક ભાઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને હુમલોમાં તેની માતા અને તેની બેનને પણ જે મારઝૂડ કરવામાં આવી હતી તેમાં પણ તેઓ ઘાયલ થયા। જોકે જે સમી પોલીસ આ સમી પોલીસને જાણ થઈ અને સમી પોલીસનો જે કાફલો હતો આ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આખરે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને આ જ ફરિયાદના આધારે જે સમી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ 3 જે આરોપી હતા આરોપીને પકડ્યા। જો કે આ તમામ બાબત છે, તમામ બાબતને લઈને જે રાધનપુર ડિવિઝનના ડીવાયએસપી છે તે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। નમસ્કાર, હું ડીવાયએસપી કુણાલસિંહ પરમાર, ઇન્ચાર્જ એસડીપીઓ રાધનપુર। તારીખ 27/8/2026 ના રોજ અંદાજે બપોરે 2 વાગ્યાના સમયમાં નિકુલ પેથાભાઈ વાલ્મીકી તેઓના કુટુંબી ભાઈઓ છે તેમના ઘરે જાય છે અને તેઓની કુટુંબી 3 વીઘાની જે જમીન છે તે વેચાણ માટે ચર્ચા ચાલતી હોય છે। તેમાં નિકુલ પેથાભાઈ વાલ્મીકી દ્વારા વેચાણ માટે સહી કરવાની ના પાડવામાં આવે છે, જેના કારણે પરિવારની અંદર ઝઘડો થાય છે અને આ ઝઘડો કરતા તેઓ ઘરની બહાર આવે છે અને જે ગેમરભાઈ પુંજાભાઈ વાલ્મીકી તેમના મોટા બાપુજી છે તેઓ તથા તેમના કાકા મનુભાઈ પુંજાભાઈ વાલ્મીકી અને તેમના કુટુંબી ભાઈ અશોકભાઈ સોમાભાઈ વાલ્મીકી તેઓ દ્વારા લાકડી અને સલોથા વડે નિકુલ પેથાભાઈ વાલ્મીકી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે, જેમાં નિકુલ પેથાભાઈ વાલ્મીકી ઘટના સ્થળ ઉપર જ તેમનું મૃત્યુ થાય છે અને જે મરણ જનાર છે તેમના માતા અને તેમના બહેન ઉપર પણ ગરદાપાટુનો માર મારવામાં આવે છે। જે બનાવ બાદ જે 3 આરોપીઓ છે તેઓ નાસી ફરે છે અને ગણતરીની કલાકમાં સમી પોલીસ સ્ટેશન દ્વારા તેઓને પકડી પાડવામાં આવે છે અને આ ગુનાના કામની તપાસ આગળ ચાલુ છે। તમે જો તે પ્રકારે જે રાધનપુર ડિવિઝનના જે ડીવાયએસપી છે તેમનું કહેવું છે કે જે સમી તાલુકાનું રણાવાડા ગામ, આ રણાવાડા ગામમાં જે 3 વીઘા જે જગ્યા ભેગાની પડી હતી આ જગ્યા વેચવાની હતી અને આ જગ્યામાં જે આ મૃતક જનાર જે વ્યક્તિ છે આ વ્યક્તિ સહી નહોતો કરતો અને આખરે આ વાતને લઈને ઘરે લોકો એકઠા થયા હતા અને તે દરમિયાન તેને સહી કરવાનું કહ્યું, પરંતુ મૃતક જનાર જે વ્યક્તિ છે આ વ્યક્તિ સહી કરવાનો ઇનકાર કર્યો અને તે દરમિયાન તેના મોટા બાપા, તેના કાકા અને કૌટુંબિક ભાઈ દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં
આ મૃતક છે, આ મૃતકનું કરુણ મોત થયું. જો કે આ ઝઘડો થયો અને આ ઝઘડામાં જે મૃતક છે, આ મૃતકની બેન અને માતા આ છોડાવવા પડ્યા હતા અને તે દરમિયાન તેમને પણ માર મારવામાં આવ્યો. અને આખરે જે સમી પોલીસ મથક છે, આ સમી પોલીસ મથકે આ 3 લોકો સામે ફરિયાદ નોંધાણી અને આ જ ફરિયાદના આધારે સમી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ તે 3 આરોપીઓ છે, આ આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી કરી. પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ કાયદા અને વ્યવસ્થાની જે આ લોકોને ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા અને ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારો વડે આ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં તેનું કરુણ મોત થયું. જોઈએ આવનાર સમયમાં આ 3 વ્યક્તિઓ સામે સમી પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.